હા તો ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય મુરલીધર. આજે નવો દિવસ શું ગયો ને નવા બ્લોગની શરૂઆત કરી દીધી. તો પહેલાં તો સ્વાગત છે તમારું છે ને અમારા નવા બ્લોગમાં. અને અટાણમી છે ને હું એક એક નિરણ થઈ ગઈ અને પાણી પાઈ દીધું. હવે છે ને બીજી નિરણ કરવાની છે ને વરસાદ છે ને ધીમી ધારે ચાલુ છે. અને આપણે છે ને અમારા ધારિયામાં ત્રાબો કરી લીધો ને એટલે ઢોરને છે ને જલસા છે. નાટાણમાં તો છે ને ભેહાણ કરી દીધું, ઓગટના ઢગલા કરી દીધા. પણ છે ને 3-4 નિરણ થઈ જાય ને આખા દિને નિરણ થઈ જાય ને પછી બપોર પછી છે ને આપણે છે ને દરરોજ આને છે ને સફાઈ કરીએ. અટાણે સફાઈ કરીએ ને તો એ કંઈ કામનું નહીં, પાછી નિરણ કરીએ એટલે ઓગટ કાઢે એટલે હતું નહીં. એટલે અટાણે છે ને ઓગટ કાઢે એટલે ભલે કૂસો પડ્યો આમાં. બપોર પછી સાફ કરી નાખીએ ને 3-4 વાગે તો પછી સાંજે વાંધો ન આવે, આખી રાત કમ્પ્લીટ જ રહી. અને આપણી છે ને અહીં આણીને એને છે ને આ પાડી આવી, પાડી કેવી છે એ કીજો અને એને આંકજો. અલગ પ્રકારની એક આંખ આવી એવી રીતના 10-12 દિવસ એટલે કમ્પ્લીટ છે ને આપણે આ ગાડલા નાખી દીધા. એટલે બેહુની છે ને બેહવાની મજા આવે અને સફાઈ કરવામાં એ મસ્ત ગાયા થઈ જાય. આ રીતના હે. અને હે ને આ પાડી આપણે કોઈ પણ છે ને ભેંસ આણે ને એટલે એનું પારું છે ને એને દૂધ પીતું હોય ને એટલે કરમિયા થવાની શરૂઆત થઈ જાય. એને છે ને આપણે દર વખતે હું તો હે ને મલ્ટીવિટામિન ચાલુ કરી દઉં. 5 ml આપવાની હોય, હું તમને બતાવું આગળ. કોઈ પણ મલ્ટીવિટામિન છે ને 5 ml આપવાની દરરોજ. જાય ને પછી 2-3 દિવસ પછી શરૂઆત કરી દેવાની. કાયમી માટે છે ને 5 ml દિવસમાં એકવાર આપવાની. એટલે છે ને પારું એવું ને એવું રહી. આને કરમિયા છે જ અટાણી, એવું નથી કે નથી, ફૂલ એક્ટિવ છે. બાકી જો એના પાછળનો છે ને ભાગ નબળો ખાવા વર્ગી ગયો. કરમિયા છે ને એટલે કરમિયા છે ને દૂધ પીતું હોય ને એટલે ખાય જ. એટલે છે ને એને મલ્ટીવિટામિન આપી દો ને 15-17 દી એટલે તાકાતમાં એવું ને એવું પારું રહી. આ જો 10-12 દી થઈ ગયા તો હજી એવી નહીં છે. પાછળના ભાગેથી નબળી પડી કરમિયાને લીધે, એક્ટિવ એવી ને એવી છે. ન કહે ને પારું બેઠું રહે ને આમ કાનું હેઠા ના હોય ને આ રીતના છે ને કાનું આમ આવી રીતના લટકી લે. આ જો અને 18 દી થઈ જાય ને પછી છે ને એને કરમિયાનો ડોઝ આપવાનો. અઠવાડિયા 1 બોટલ આવે કરમિયાની, એવું બતાવ્યું. 18 દિવસે આપણે આપીશું એટલે 1 દિવસ આપી દેવાનો. પછી જે વારે આપ્યો હોય પાછો આવતા અઠવાડિયામાં એ વારે આપી દેવાનો. અડધી આપવાની હોય. અને એમાં એ 2 જાતની આવે, સ્પેશિયલ કરમિયાની આવે અને એક એનાથી થોડીક મૂંઘી આવે કરમિયા. પછી સાસડું હોય, કીડું હોય પારું ને તો એ બધું મળી જાય. તો વધારે પડતી તો એ જ પવાય, કારણ કે કીડું હોય એવડા પારું ને આમાં ક્યાં આપણે બીજી કંઈ દવા કરી ન શકીએ. એટલે બોટલ આવે ને કીડું એ મરી જાય, કરમિયા મરી જાય ને પારું થઈ જાય એકદમ મોટું કરતું. એ રીતના હે ને. આને છે ને સવારે લીટર દૂધ જોઈએ અહીંયા પાવાની બાકી છે હજી. લીટર દૂધ સવારી, લીટર દૂધ સાંજે અને ધવરાવીએ નોખું. એટલું દૂધ પીએ ને તો પણ છે ને પાછળના ભાગેથી ને થોડીક નબળી દેખાય. એનું કારણ જ એ છે કે એને કરમિયા છે. એટલે 18 દી સુધી આને કોઈ સારો કરવાનો નહીં. 18 દી પછી આની કરમિયાની દવા થાય. એ પહેલાં છે ને 18 દી આપણે એને મલ્ટીવિટામિન આપ્યા કરવાનું દરરોજનું 5-5 મિનિટ. એટલે છે ને પાડી એવી ને એવી રહે, તાજી ને તાજી. કેમ છે પાડી? સબસ્ક્રાઈબ કરી દેજો કે. હાલો હવે પાડી પાવાની, પાડી પાઈ દઈએ અને પાછી એક નિરણ કરી દઈએ. અને પાછી માંડવીયાની નિરણ થાય ને પાછી છે ને લીલાડાની નિરણ થાય ને પછી છે ને કામ પૂરું. પછી સાંજ સુધી બેઠ્યું રહે. અને ધ્રાબો નાખી દીધો ને મોટી ફાયદો છે. બાકી આમાં ચાલુ વરસાદ હોય ને કે ન નિરણ ખાઈ શકે હરખ્યું કે માં નિરણ કરીએ ને ત્યાં રેડો આવી જતી પલાર દે બધી. એટલે કંઈ સેટિંગ ન આવતું.
આમાં છે ને મસ્ત સાંજે ધોવાઈ જાય ને એકદમ ક્લીન થઈ જાય. તો એ રીતના છે. હવે છે ને ફટાફટ પાડી પાઈ દઈએ અને પછી છે નિરણ કરી દઈએ. હા તો બધાને નિરણ થઈ ગઈ. પાડી પણ ખાવા વર્ગી ગઈ ધીમે ધીમે. ના એને આપણે ટાયર મૂકી દીધા નકા ઝીણકી પાડી છે ને અહીં બેસી જાય. અને આ મોટી પાડી છે ને બહુ લાંબાઈમાં વધારે છે એટલે સેટ પૂગી અહીંયા આમ ઊભી હોય ને આમ તો અહીં તો છે અહીંયા પૂગી જાય. માથે પગ મૂકી ન દઈએ ને એ હટવાને આપણે અહીંયા ટ્રેક્ટરના ગાડીના ટાયર મૂકી દીધા એટલે વાંધો ના. ઓલી પાડી તો ટૂંકી છે એટલે એનો વાંધો આવે, એ પૂગતી નથી. આ લંબાઈમાં વધારે એ સેટ ઓલી ખીલે પૂગી જાય આમ ત્રાહી ઊભે ને ત્યાં. હવે તો હવે ને ખાવા દઈએ આપણે આપણું કામ કરીએ. હવે ને ફુવારા ને બધી ને હવે સોડાવવાનું ટાઈમ મળે ને ત્યાં બધી સોડાવી લેવાનું હોય. ઓલી પાસે ને પંખા ઘટે, પંખાનો મેળ કરવાનો, ફુવારા બધી કાઢી લેવાના. હા તો બપોર પછીના છે ને 5 વાગે ગયા ને આપણે છે ને ભેહુંનું ખાણ ખૂટી ગયું, ખોળ ને એ બધું લેવા જવાનું છે. તો ટ્રેક્ટર આપણે અહીંયા પડ્યું, ભાગ્ય ભરતા આવીએ. દોવાનો ટાઈમ થાય ને એ પહેલાં બધી ભરતા આવીએ. ટ્રેક્ટરમાં છે ને ટેપ ને બધી સોડાવવું આવે સુમાહાનો. હવે એવો કંઈ ટાઈમ મળતો નથી. હવે એકાદ દીમાં કાઢી નાખીએ, ખોટું એમાં બગડે હાંકવાનું હોય ને. અને વાવણી થઈ જાય ને પછી સર્વિસ કરાવી, આમાં કાટ લાગવા વર્ગી ગયો. ચાલો ફટાફટ છે ને ખાણ ભરી આવીએ બરાબર. ખાણ ભરીને આવી ગયા અને છે ને આપણે ટેપે સોડાવી નાખ્યું ટ્રેક્ટરમાંથી. હવે છે ને કાટ લાગવા માંડ્યો ને આ બધીમાં ગાડામાં ને ઓઇલ મારી દઉં. વાવણી તો કદી થાય કે નહીં, કાલે મેળ આવે ને તો ઓઇલ મારી દઉં અહીંયા અહીંયા. હવે ઢોર દોવાનું કામ છે ને એ બધી કરી લઈએ, દૂધ બૂધ દઈ પછી બ્લોગનો એન્ડ કરીએ. હવે ભેહું બધી ધોવાઈ ગયું,
પછી દૂધ દઈ આવ્યા. હવે છે ને જમવા બેસી ગયા ને વરસાદ ચાલુ હતો ને એટલે આપણે છે ને ભજીયા ને રસ ને પૂરી ને ચટણી ને મરચાંવાળા ભજીયા ને બધી બનાવી લીધું. હજી ચાલુ છે, કોઈને ખાવું હોય તો આવી જાય કા. વરસાદ એ અટાણે બંધ થઈ ગયો, વરસાદ અટાણે ચાલુ નથી. વરસાદ હવે થઈ ગયો બંધ. હવે ખાઈ લઈએ. જો તમારે કોઈને જમવું હોય તો આવી જાઓ ફટાફટ. પછી ખાઈને પછી મળીએ. હજી ભેહુંનું પાણી પાવાનું બધું કામ બાકી છે, નીરવાનું. પહેલાં આપણે આપણી પેટ પૂજા કરી લઈએ પછી જોઈએ. હા તો છે ને વાગવા માટે વાગી ગયા સાંજના 9 અને આપણે છે ને ભેહુંને પાવાયું, પાડીઓને પાવાયું અને આ ધોવાનું તો હવે આ કેન્સલ કરીએ, ખાલી વારી નાખીએ. એ બધું કામ બાકી છે. આજ ખાંડ ભરવા જવાનો હતો ને એ ટાઈમ નકા આપણે ખાંડ જે 5 વાગે ભરવા ગયા ને 5-6 વાગે એ ટાઈમે આ સાફસૂફ કરવાનો હોય. એ ટાઈમે બગડી ગયો એટલે આજે અટાણે સુધી થયું નથી. વાળી ફટાફટ વર્ગી જાય ને રાડા ઉડે ને સાફ કરી નાખીએ. જેટલી તમે છે ને ઢોરમાં સફાઈ રાખો ને એટલી માખીઓ ને મસર ઓછા થાય. જેટલું સાફ રાખો ને એટલું. એટલે આગળ જો હું છે ને મસ્ત સાફ કરી અને પછી બતાવું કેવું લાગે. હવે તો વાગી ગયા છે ને 9:45 ગુણા 10 અને પાડી પવાઈ ગઈ, ભેહુંની પવાઈ ગયું. એટલામાં છે ને આપણે ધોઈ નાખ્યું ને વળી બાજુ છે ને કોરું રહેવા દીધું. એમાં બહુ કચરો નહોતો, બહુ વાંધોય નહોતો એટલે એમાં ધોયું નથી. આ કાલે સવારે ધોવું ન કહું આખી રાત લીલું ને લીલું રહે. બાકી તો અટાણે કેમ ક્લીન થઈ ગયું ઢાર્યું. અને ભેં છે ને આપણે ઓલી પાસે ને ભેં ઉપર તો પંખો છે બેયની ઉપર, પણ અહીંયા હજી ફિટ કર્યો નથી આપણે. એટલે ટાઈમ પર છે ને અટાણે છે ને આ ટેબલ ફેન અહીં બાંધી દીધો એટલે મસ્ત છે ને બહાર આવે 1 નંબર. અટાણે કંઈ ઘટે જ નહીં. એમ લાગે કે આપણે ટેબલ ફેનનો બહાર નહીં આવતો હોય બધો મસ્ત બહાર આવે. એટલે હવે ને મચ્છર કે કંઈ હેરાન નહીં કરે. હવે ને નિરણ કરવાની બાકી છે. ફટાફટ હવે નિરણ કરી દઈએ અને ક્લીન કેમ થઈ ગયું. ને કા પાડીને છે ને અટાણે મલ્ટીવિટામિન 5 ml દેવાની બાકી છે, એ દઈ દઈએ. અને નિરણ કરવાની બાકી છે, નિરણ કરી દઈએ આશાપાત્રી. અટાણે બહુ જરૂર નથી, અટાણે ડ્રાય કલર જ હોય. પણ એકવાર નિરણ કરી દઈએ ને તો તીવું તીવું ખાઈને પછી આખી રાત બેઠી હોય. તો હવે છે ને ફટાફટ નિરણ કરી અને પછી આપણે નાહી ધોઈને હુતા રહેવું ને 11 થઈ જાય. ને આજના બ્લોગનો છે ને આપણે અહીં એન્ડ કરીએ અને કાલે ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મુરલીધર અને આવજો. અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીએ નવા બ્લોગમાં.